તો હે યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું પછી મારા એક નવા વિડીયોમાં. તો કાલે હતી ગણેશ ચતુર્થી, એટલે ગણેશ ચતુર્થી તો 9-10 દિવસ ચાલે, પણ કાલે ગણપતિ દાદાનું આગમન કરવાનું હતું કે નહીં, એટલે ફોનનો કોમ્બો તૂટી ગયો હતો. એટલે કાલે ઇમરજન્સીમાં ફોનનો કોમ્બો તૂટ્યો હતો, એટલે નખાઈ દીધો. અને પાછો વિડીયો ઉતારવાનો હતો, એટલે પાછો આજ ધારો થઈ ગયો, એટલે કાલે તો વિડીયો તો નતો આવ્યો. પણ હવે આજ આપણે છે ને આ વ્લોગ શરૂ કર્યા છે. અને ગણપત દાદા તો બેહાડી દીધા હતા, અને અત્યારે તો બપોરે વ્લોગ શરૂ કર્યો હતો ને આપણે ગણપત દાદા છે. કારણ કે કાલ સાંજે તો ફોન દુકાને હતો, એટલા માટે ગણપત દાદાની મૂર્તિ લઈ આવ્યા. ને 5 વર્ષથી છે ને અમે 5 થી આ 6ઠું વર્ષ છે મારા અંદાજે ગણપત દાદાનું. અને 6 વર્ષમાં અમે પહેલી વખત આપણી મૂર્તિ બેહાડી દીધી. નકર તો હું અને મારો દોસ્તર હતો ને, હિરેન નામ કરીને, અમે બે છે ને સૌથી પહેલા મેં શરૂઆત કરીને ત્યારે ગારાની મૂર્તિ બનાવી. અને ગારાની મૂર્તિ કરી આપણે બેહાડવાનું હતું. મારા પપ્પા કહે કે હાલો એ તો ભાડો ઉઘરે તો, અને પેલી તો મૂર્તિ લઈ આવો. પહેલી વખત હું અહીંયા રહેવા આવ્યો ને, એના 5 વર્ષ છે. અને અમે હું અહીંયા આવ્યો કે આ ચોકમાં ગણપત દાદા બેહાડવાનું ચાલુ કર્યું. નકર અહીંયા કોઈ ગણપત દાદા બેહાડતા નહીં, આમ બીજા ચોકમાં ઓલા ચોકમાં બેહાડતા, અને અહીંયા કોઈ ન બેહાડતા. હવે 5 વર્ષ અહીંયા ગણપત દાદા બેહાડી દીધી. તો ઓલા ચોકમાં ગણપત દાદા આ વખતે નથી બેહાડ્યા, કારણ કે આ વખતે કોને ખબર શું થયું હોય. હવે અમે અહીંયા ગણપત દાદા બેહાડ્યા છે. અને અત્યારે હું છે ને આ રૂમમાં હતો, અને સાંજે છે ને રાસ ગરબા એવું બધું ચાલુ થઈ જાય, એટલે સાંજે બધા કન્ટિન્યુ લોક બન્યા રહેજો. તો આગળ શું થાય તમને બતાવું, બરાબર? તો અત્યારે છે ને ઘડીક ગણપત દાદા પાસે વજાયો છે, હું તમને બતાવું પાસેથી ગણપત દાદા. આવડા મોટા ગણપત દાદા છે જોવા. અને આ બધું મંડપનું ડેકોરેશન ને એ બધું છે ને એ આપણે ઘરનો જ છે, મારા કાકાનો જ છે. હું તમને અહીંયા ઉપર છે ને મોબાઈલ નંબર આપી દે, તમ તારે ગમે વાર પ્રસંગ હોય, લગ્ન બગન હોય ને, તો તમે ફોન કરીને બુકિંગ અગાઉ કરાવી દેજો. તમ તારે ત્યાં આવી જાય. ગણપત દાદા કેવા છે એક વખત કોમેન્ટમાં લખી નાખજો, બરોબર? તો અહીંયા હું તમને બતાવું તો આ દીવો બળે છે. 10 દિવસ અખંડ દીવો બળવાનો છે અમારે, દીવો ઓલાવા નથી દેવાના. આ ગણપત દાદા છે ને એ દિવ્યા મારી નાની બેન છે ને એ બનાવ્યા હતા. અને આ આપણે મોટી મૂર્તિ લીધી હતી ને યાર, મંગલ મૂર્તિ આવે એ બધી એ હતી. તો ત્યારે ગણપત દાદા બેહાડી દીધા છે. હવે પાછા મળીએ કન્ટિન્યુ આગળ, બરોબર? આજે રાસ ગરબા લેવાના હોય ને ત્યારે ફૂલ ધમા ખાતો અમારે ડાબે અત્યારે દીધા ક્યાં ઉપડ્યા નાસ્તો લઈને જાય છે. પછી ચાલો બની કન્ટિન્યુ વિડીયોમાં, બરાબર? અમારે જાય યશપાલભાઈ રજા પડી ગઈ ભાઈ. અત્યારે એને રજા પડી ગઈ છે, કારણ કે આ 12:30 થઈ ગયા છે. તો કન્ટિન્યુ બનાવી રહ્યો હાજર જતા કરો. બધી હીરા ગાતા હતા ને આજે વિડીયો ક્લિપ ઉતારવાનું ચાલુ કરીને કાકા કેળા લેવા આવી જાય. બોલો જો કેટલા કેળા છે કેળા ધોમ છે, તમારે ખાવા હોય તો લઈ જજો, બરોબર? અને જો અત્યારે છે ને મેં મેંગી લઈ લીધી છે, કારણ કે લાઈટ વહી ગઈ. એ હું છે પાકલ કેળા, પાકલ કેળા પાકી જશે, એ પાકી જાય. અત્યારે છે ને હાલો આપણે મેંગી બનાવી બરોબર, કારણ કે ત્યાં લાઈટ નથી અને અંધારું છે, એટલે મોબાઈલ હરકો નહીં આવે. પછી હાલો મેંગી બની જાય એટલે કન્ટિન્યુ બને. ફાઇનલી મિત્રો આપણી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. હું જો તમને બતાવું, આ છે આપણી મેગીનું ફાઇનલ રિઝલ્ટ. તો ચાલો મેગી ખાઈ લેવી ને બનવી, બરોબર? બાય બાય. તો ગમે કરવી લીધું છે, અને હવે છે ને આપણે જવાના છે બહાર. આપણે ગણપત દાદા છે ને ત્યાં, કારણ કે અત્યારે આરતી બારતી કરવાની છે બધી. તો આરતી એવું કરી નાખી. હવે તમને બતાવો, કારણ કે જો હું વોઇસ ઓવર તો નહીં કરી શકું, કારણ કે એવું બધી આવે. તો આજનો બ્લોગ અહીંયા સુધી, અને જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કારણ કે અત્યારે બહુ મોડું થઈ ગયું છે. ગણપતિ દાદા તમે
રાસને એવું બધું બતાવ્યું કે બધા રાસને એવું લેતા હતા. અને કારણ કે સોંગ તો ના બતાવી ગણપત બાપાની આરતી કરી નાખી છે. અને જો સોંગ તમને આમાં સંભળાવો તો કોપીરાઇટ આવી જાય, બરોબર. કોપીરાઇટ આવી યુટ્યુબવાળા વિડીયો આપણો ડિલીટ કરી નાખે, એટલે સોંગ જ બતાવ્યું. અને આજે છે ગણપત દાદાનો બીજો દિવસ. અને કાલે એવું લાગે તો લોગ ઉતારી કંઈક છેલ્લા દિવસમાં રાખશું આપણે, બરોબર. અને જો લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર. મળીએ બીજા બ્લોગમાં. બાય બાય.